ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયમાં સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર 184 વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે. 25 વિદ્યાર્થીનીઓ A1 કેટેગરીમાં અને 51 વિદ્યાર્થીનીઓ A2 કેટેગરીમાં ઉત્તીર્ણ થઈ છે. શાળાના આચાર્ય અને ટ્રસ્ટીગણ, ગુરુજન અને વાલીઓ વિદ્યાર્થીઓની સંયુક્ત મહેનત રંગ લાવી હોવાનો દાવો વ્યક્ત કરાયો. ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયમાં આજે સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું, જેમાં 184 વિદ્યાર્થીનીઓ ઉત્તીર્ણ થઈ છે. 25 વિદ્યાર્થીનીઓ A1 કેટેગરીમાં આવી છે અને 51 વિદ્યાર્થીનીઓ A2 કેટેગરીમાં આવી છે. શાળાના આચાર્ય સુહાસ તન્ના અને ટ્રસ્ટી નલિનીબેન શાહે આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ પરિણામ ખૂબ જ અપેક્ષિત અને સુંદર આવ્યું છે. પરિણામની સફળતા માટે ખાસ કરીને ટ્રસ્ટીગણ, શાળાના આચાર્ય, વાલીગણ, વિદ્યાર્થીઓ અને ગુરુજનની સંયુક્ત મહેનતના પરિણામે આ સંપૂર્ણ રિઝલ્ટ હાંસલ કરવામાં આવ્યું છે અને વિદ્યાર્થીનીઓ ખૂબ જ આશાસ્પદ દેખાવ કર્યો છે. તે માટે શાળા પરિવાર વિદ્યાર્થીનીઓનો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરે છે. ખાસ કરીને શાળાના મોવડી મુકેશભાઈ શાહ, ડીઓ કચેરી તથા જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર સહિતના અધિકારીઓનું ખૂબ જ સારું માર્ગદર્શન મળ્યું છે અને આ માર્ગદર્શનના કારણે માતૃછાયા કન્યા વિદ્યાલયે રિઝલ્ટ હાંસલ કર્યું. માતૃછાયા કન્યા વિદ્યાલય આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું બોર્ડનું પરિણામ હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ માતૃછાયાનું ખૂબ સરસ પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં અમારે 184 વિદ્યાર્થીઓએ બેઠા હતા બોર્ડની પરીક્ષામાં અને એનામાંથી અમારે 25 દીકરીઓ A1 ગ્રેડ સાથે પાસ થઈ છે અને 51 દીકરીઓ A2 ગ્રેડ મેળવ્યો છે. એટલે ખૂબ રાજીપો છે, ખૂબ સરસ પરિણામ લાવ્યા છે. આટલા વર્ષોની મહેનત અને ખાસ આ 12મું ધોરણ હોય એટલે આ વર્ષની એ લોકોની મહેનત રંગ લાવી છે. આના માટે સતત દીકરીઓને માર્ગદર્શન આપનાર અમારો શાળા પરિવાર અને એના ગુરુજનો એટલા જ એને હકદાર છે આ પરિણામને અને આના માટે અમને સતત પ્રેરણા અમારા સંસ્થાના મોવડીઓ, સમગ્ર મંડળ અને માનનીય મુકેશભાઈ સાહેબ સૌએ અમને હંમેશા પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. સાથે સાથે ડીઓ ઓફિસમાંથી ખરેખર માનનીય ડીઓ સાહેબે, જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબે અમને હંમેશા માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. એટલે એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. અમારા સંસ્થાના સમગ્ર મોવડી મંડળનો આભાર વ્યક્ત કરું છું અને વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થીઓના વાલીઓ પણ સતત અમારી સાથે જોડાયેલા રહ્યા છે. ને આ જે પરિણામ આવ્યું છે એ વિદ્યાર્થીઓની મહેનત, શાળાના ગુરુજનોની મહેનત અને વાલીઓનો સપોર્ટ, વાલીઓનો પણ સતત હકારાત્મક અભિગમ આ સમગ્રનો સમન્વય થયો છે. આ પરિણામ એ સંદર્ભે મળ્યો છે. માતૃછાયા કન્યા વિદ્યાલય અત્યારે પરિણામના સમાચાર જાણી અને ખરેખર અમારા સૌને હૈયે આનંદની હેલી વરસી રહી છે. ધારા કરતાં પણ ખરેખર વિજ્ઞાન પ્રવાહમાં પણ છોકરાઓએ A2માં લગભગ 8 વિદ્યાર્થીઓને સ્થાન મેળવ્યું. એ પણ અમારા માટે સવાયો આનંદ છે સામાન્ય પ્રવાહ માટેનું, કેમ કે 25 વિદ્યાર્થીનીઓ A1માં આવેલ છે અને એનાથી ડબલ 51 વિદ્યાર્થીનીઓએ A2માં સ્થાન મેળવ્યું છે. અને એના માટે અમારા આચાર્ય સુહાસબેન, અને સાચું કહું તો પ્રાઇમરીથી અને ઢીંગલીગઢથી જે ઉત્તમ ઘડતર થાય છે બાળકનું, દરેક રીતે બાળક અભ્યાસથી માંડીને દરેક પ્રવૃત્તિમાં પણ વિદ્યાર્થીઓનું જે કૌવત છે, એની શક્તિ છે, એની પાસે જે આગવી પ્રતિભા છે, એનો ઉત્તરોત્તરનો વિકાસ થાય, એની ખીલવણી થાય, એ માટે આ પરિવાર તરફથી પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે. मेरा फारूक खत्री मातृछाया कन्या विद्यालय में अभ्यास करूँ छूँ અને મેં મારી શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે, જેના માટે હું અમારા ટ્રસ્ટી મુકેશભાઈ શાહ અને નલિનીબેન અને અમારા આચાર્ય સુહાસબેન તન્ના અને અમારા શિક્ષકગણ અને માતા પિતાને આભાર માનું છું. અને હું આગળ MBA કરી અને બિઝનેસમાં જવા ઈચ્છું છું. હું હર્ષી રાજેશ મહેતા હમણાં 12th કોમર્સની એક્ઝામ આપી માતૃછાયા સ્કૂલમાંથી ને મને A1 ગ્રેડ આવ્યો છે 99.88 PR સાથે, જેમાં સ્કૂલનો ખૂબ જ ફાળો રહ્યો છે. તેઓએ ખૂબ અમને તેમનો સમય આપ્યો છે. અમને જ્યારે ડાઉટ હોય ત્યારે બેઝિઝક એ લોકોએ ગમે ત્યારે અમારા ડાઉટ સોલ્વ કર્યા છે ને એ લોકોએ ભણાવ્યું છે, એટલે એક જ વારમાં અમને યાદ રહી જાય એવું ભણાવ્યું છે. ને અહીંયાના પ્રિન્સિપલ, મોટા ટ્રસ્ટીઓએ ખૂબ અમને સહકાર આપ્યો છે.
તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ. આ વર્ષ દરમિયાન મને છે ને 10થમાં બી A1 આવ્યો હતો ને એટલે ખ્યાલ આવે કે 12થમાં પણ સ્ટાર્ટિંગથી જ આપણે મહેનત કરવી જોઈએ. લાસ્ટમાં આપણે મહેનત કરીએ તો તેનાથી ન થાય, એટલે મેં છે ને સ્ટાર્ટિંગથી જ મહેનત કરી હતી. મને જ્યાં જ્યાં ડાઉટ હોય ત્યાંના અહીંયા શિક્ષકોને પૂછ્યા અને તેઓએ મને ખૂબ સહકાર આપ્યો ને હવે આગળ મારું BCom પ્લસ ફિનટેકનો વિચાર છે.